મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. જો આજે આપણે ઘણા ટાઈમ પછી એક બ્લોગ આજે લીધો છે, કેમ કે આજે ઓફિસમાં વીક ઓફ લીધી છે. વીક ઓફ એટલે એમાં એવું છે કે અમારે ઓફિસમાં રવિવારે તમે જાઓ તો અઠવાડિયામાં એકાદ રજા મળે, ને અગર તમે રવિવારે રજા પાડી દો તો અઠવાડિયામાં એકે રજા ના મળે. આપણે તો ઘણા બધા રવિવારે ભૂલી જતા હોય કે વીક ઓફ બી લીધો, મારે મતલબ ઘણી બધી વીક ઓફ ભેગી થઈ ગઈ છે. તો આપણે હવે એક એક કરીને વાપરી લઈએ. આજે ઈચ્છા થઈ ગઈ કે રજા પાડી લઈએ, થોડોક આરામ કરીએ, નકર તો રોજ રૂટીન સવારે ઉઠીને ભાગો, રાતે આવો, ખાઈને ઊંઘી જાઓ. તો આજે આપણે રજા લઈ લીધી છે. ઘડિયાળમાં વાગી ગયા છે 11:30, અને આજે થોડીક આપણે રાજા સાહેબીવાળી લાઈફ એક દિવસ માટે જીવવાની છે. તો જો 11:30 થઈ ગયા છે, અને આપણે 11:30 ચા નાસ્તો આપણે થઈ ગયો છે. હજી હું અત્યારે ઉઠી જ છું, નાવાનું હજી બાકી છે, જસ્ટ બ્રશ ને એવું કર્યું. મમ્મીએ કીધું કે હવે હું બપોરે એવું હોય તો પાછી સૂઈ જાજે, કેમ કે બહાર અમારે ફળિયામાં છે ને પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, તમારે પૂજવા આવે એટલે સારું ના લાગે, અને મને બી થોડુંક ડિસ્ટર્બ જેવું લાગે. તો વિચારી કે આપણે હવે ઉઠી જઈએ, બ્રશ કરી લઈએ. નાવાનું તો અત્યારે થતું જ નથી. જો મારી માન્યતામાં એવું છે કે આપણે તનથી નહીં મનથી ઉજળા હોવા જોઈએ. તન મેલા હશે ને તો ચાલશે, પણ મન ચોખ્ખા હોવા જોઈએ. અમુક લોકો કહેતા હોય છે નાયલો વગર ટીકણો પૂછું. અરે બાબા, મન ઉજળા રાખો, તન ઉજળા તો તમે રાખો ને, નહીં રાખો ને તો બી ચાલશે. મનથી જ મેલા હોય ને તનથી થોડા ગધેડા જેવા હોય એનો કોઈ મતલબ નથી. એટલે નાવાનું તો આપણે હજી વિચાર્યું નથી ક્યારે નાશું. વિચારું છું કે થોડીક વાર ટાઈમપાસ કરું, થોડીક રીલ્સ જોઉં. જમવાનું બનેલો આજે હું રજાઓ છે, એટલે મને રજા હોય ને ત્યારે મને છે ને દાળ ભાત ખાવા પડે, અને એ બી મારા મમ્મીના હાથમાં સ્પેશિયલ. તો ભાત તો હું કરી નાખીશ, દાળને હું બાફમાં મૂકી દઈશ, ને વઘારને હું મમ્મી કરી દઈશ. ત્યાં સુધી આપણે થોડી ટીવી જોઈ લઈએ, વિચારી લઈએ કે આજે શું કામ કરવું છે. તો કે કંઈક કરવાની ઈચ્છા તો છે નહીં, કંઈ એવું કામ કંઈ પેન્ડિંગ બી નથી, પણ વિચારીએ હવે ક્યારે નાવા જવું, કેટલો આરામ કરવો. અને એક મારી ફ્રેન્ડ ઓડિશાવાળી છે, ફ્રેન્ડ્સ ફોરએવર છે, આવે છે, તેની સાથે કંઈક બહાર જશું ગપ્પા મારવા, ખાવા પીવા, બીજું તો કંઈ છે નહીં સ્પેશિયલ. ને બસ જો હવે આપણે થોડો ટાઈમ પાસ કરી લઈએ. ને આજનું જો મારું જે રાજા સાહેબીવાળો દિવસ છે તમારી જોડે ધીરે ધીરે શેર કરીશ. આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે જોવાનું ટીવીમાં, નેટ ચાલુ કરીને. હું વધારે ભારતીનો બ્લોગ દિવસનો પહેલો જોઉં છું, કેમ કે એનો બ્લોગ જોવાથી આમ થોડીક સ્માઇલ આવે છે, અને મોસ્ટલી ભારતી ઇઝ ઓલવેઝ લાફ્ટર કિંગ. તો આમ થોડાક આપણે સ્માઇલ આવી જાય એના જે બ્લોગ જોઈને. હવે બ્લોગમાં બી એનું કોમેડી ચાલુ જ હોય છે, એટલે મને એમ થાય કે સવારની શરૂઆત આપણે એક સારી ખુશીઓથી થાય. એટલે સૌથી પહેલાં આપણે આ બ્લોગ જોઈ લઈએ. તમને આ બ્લોગમાં થોડુંક આપણે તાળીઓનો અવાજ આવતો હશે, કેમ કે બહાર હું ત્યાં રૂમમાં બેઠી છું, પણ બહાર જે છે ને આપણે પરસોત્તમ મહિનો છે ને, તો આપણે આડોશ પાડોશની જે લેડીઝો છે ને પૂજા કરવા આવી છે, ભજન ગાય, આંબોળું જાંબોળું કરે, એટલે એનો અવાજ થોડો તમને આવતો રહેશે. આમાં તમે થોડાક એને ઇગ્નોર કરી દેજો, સાંભળો તો સાંભળી લેજો. હું તમને બતાવું ફ્રેન્ડ, જો મારું કેવું મસ્ત રીતે કરે છે. આવું તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે 11:15 જેટલું થઈ ગયું છે. તો આપણે કરી જોઈએ, બારીથી છે ને, બારી આમ ખોલી દઈએ ને, બહુ મસ્ત એવી હવા આવે છે. અને આ બિચારા ક્યાંના ઠંડા પડતા હતા, તો થોડા ગરમ કરી દઈએ અમને. ચલો આપણે હવે દાળ ભાત મૂકી દઈએ. જો ફ્રેન્ડ્સ, મારે કેવું થાય ખબર, પાણી પીવાનું ભૂલી જાય, કોઈ ખાવાનું પીવાનું ભૂલે. મેં નાસ્તો કર્યો ને ત્યારે હું પાણી પીવાનું ભૂલી ગઈ હતી. અત્યારે હું કિચનમાં આવી છું ને ગ્લાસ માટલું દેખાણું, વિચાર આવ્યો કે નાસ્તા પછી તમે પાણી પીવાનું ભૂલી જવું. ક્યારેક મારા ઓફિસમાં બી હોય ને, મારા એ બોટલ મેં રાખી છે ત્યાં ઓફિસમાં, આખા દિવસની એક બોટલ બચે મારું. એ સવારની મેં ત્યાં ભરીને બોટલ ત્યાં ઓફિસમાં જ રાખું, તો એ સવારે એક વાર ભરી લઉં, સાંજ સુધી 7 વાગ્યા સુધી મારે એ એક બોટલ ચાલે. ભૂલી જ જવાય, સામે આમ કામ કરતાં આમ ગયું હોય, હા પાણી પીવાનું તો બાકી. અત્યારે સેમ એવી વસ્તુ કે નાસ્તો કરીને બ્લોગ જોવા બેસી ગઈ, પાણી પીવાનું ભૂલી ગયા. જો કિચનમાં આવી તમને બતાવું. આ ગ્લાસ છે ને, ગ્લાસ દેખાયો, પાણી પીવાનું તો રહી ગયું છે, એટલે આપણે હવે થોડુંક ગરમ, મને બહુ એટલું ઠંડુ પાણી બી ના ફાવે, થોડું ઠંડુ એટલું પાણી પીવાનું ભૂલાઈ દેશે. ફ્રેન્ડ, મગજનો ઉપયોગ તો જો કેટલો આમ ઓફિસવાળાએ ખાલી કરી નાખ્યો હશે, સખત ભૂલી જવાય તરત જ. તો આવું છે, કોની સાથે આવું થાય છે, પાણી પીવાનું ખાવાનું ભૂલી જાય છે મારી જેમ. તો બી સવારનું અત્યારે જ છે, પાણી પીધું કેટલા વાગ્યા હશે, સમથિંગ 11:15 જેટલું થયું છે. આટલો જ ગ્લાસ જોઈ લો, આટલો જ ગ્લાસ પાણી પતી ગયું. પણ ખબર નહીં, એટલે હું પાણીની મને તરસ જ નહીં લાગતી. એવું કહું કે મને પાણી ભાવતું નહીં તો બી ચાલે, બસ આટલો જ ગ્લાસ. હવે હું નેક્સ્ટ ક્યારે પીશ ને હું તમને કહીશ, જમવા ટાઈમે હું પીશ, જમીન ઊભી થઈશ ને ત્યારે છે પાણી. કેટલી ગરમીમાં લોકોને કેટલું પાણી જોતું હોય, અને હું છું પાણી નહીં જોતું, તરસ નહીં લાગતી. તરસ લાગે ખબર નહીં પડતી, શું માનવી જ છું.
ચલો આટલું ગ્લાસ પર પાણી પીવું. આનાથી વધારે હું પીવી નહીં શકું. મારી ઈચ્છા બી નથી હું પીવું. જોઈએ નેક્સ્ટ આપણે ત્યારે પાણી પીએ. જો આપણે દાળ ભાત બાફવા મૂકી દીધા છે. આમાં મૂકી દીધી છે દાળ ને આમાં મૂકી દીધા છે ભાત. અને જો હવે આપણે આ મરચાં ટમેટું ને લીંબુ આટલું આપણે સમારી લઈએ ને મીઠો છે લીમડો. આ લીમડા વગર મને શાક વઘાર કરવો બી ના ગમે, દાળ વઘાર કરવો બી ના ગમે. ટેસ્ટ જ ના આવે ને આ લીમડાને મતલબ નાખો તો એટલો આમ સુગંધિત વસ્તુ થાય, જમવામાં બી સારું લાગે. ઓલમોસ્ટ બધા ગુજરાતીઓ નાખતા જ હશે. તો ચલો ફ્રેન્ડ્સ, આ બંને એનું કામ કરે ત્યાં આપણે આ કામ પતાવી દઈએ. મને છે ને રસોડામાં બહુ ગરમી થતી હતી. ઓબ્વિયસલી સામેથી ધાબુ છે એટલે ત્યાંથી તડકો આવે, ગેસ ચાલુ હોય તો વધારે પડતી ગરમી થતી હતી. એટલે આપણે અહીંયા બ્લોગ જોતાં બધું સમારી લીધું છે. જો તમને બતાવું. તો મરચાં સુધારી ગયા છે, ટમેટા સુધારાઈ ગયા છે, લીંબુ આપણે ફાડા થઈ ગયા છે, મીઠો લીંબુ. કેવું મસ્ત કલર કોમ્બિનેશન લાગે, લાલ લીલું પીળું સિગ્નલ મસ્ત. હા ભાઈ કલર તો આમ કેવી રીતે થતા હશે, ખબર કેમ પડે કે ટમેટું છે તેને લાલ કલર જ થવું, મરચાંને કેમ ખબર હશે કે એને લીલો કલર જ થવું. એટલે વૈજ્ઞાનિકને કોઈ આવું મારે સવાલ કરવો પડશે યાર. પણ ચલો હવે આપણે થઈ ગયું છે રેડી. આપણે હવે મૂકી દઈએ. મમ્મી આવે એટલે એનો વઘાર કરી લે. આપણે અહીંયા મૂકી દઈએ. જો વાત થાય છે, દાળ બી હવે એક સીટી કરવાની બાકી છે, ત્યાં આપણે આ સુધારી લીધું છે. મમ્મી આવશે તે વઘાર કરી લેશે. ત્યાં સુધી આપણે હવે નાવા જઈએ. કેમ કે હવે બહુ ગરમી થાય છે. વિચાર્યું તું સાંજે અત્યારે બપોરીમાં થોડીક વાર એસીમાં સૂઈને પછી નાઈશ, પણ ના, ગરમી એટલી સખત છે ગરમી કે હું મારું કામ પ્રોપર કરીશ. તમે તમારું શેડ્યુલ ચેન્જ કરી નાખો. એટલે ઓબ્વિયસલી નાવા જવું પડશે. તો ફ્રેન્ડ ચલો હવે હું જાઉં નાવા. ત્યાં સુધી મમ્મી દાળ કરી નાખશે, પછી બેસી જઈએ જમવા. ચલો ફ્રેન્ડ્સ બાય. તો ફ્રેન્ડ્સ જો નાહીને હું તૈયાર થઈ ગઈ છું. તૈયાર તો નહીં પણ ખાલી નાહી લીધું છે. અને હું અંબે હાલ જ નાહી. કેટલા વાગ્યા? 1:45 વાગ્યા છે. કેમ કે મેં બધું સમારી રાખ્યું હતું આપણે મરચાં ટમેટા ને બધું, તો મારે જ વઘારવાનું છે. મારા જ હાથની મારે દાળ ભાત ખાવાના આજે થયા છે. કેમ કે માતુશ્રીને તો ભજનમાં આજે થોડુંક લેટ થઈ ગયું હતું, 11 હતી એટલે. તો દાળ વઘારી થોડીક એને ચડવા દીધી, પછી પેક કરીને પછી નાવા ગઈ. હવે નાઈને હું બેસીશું જમવા. આજે છે ઓનલી દાળ ભાત ને અથાણું, કેરી, પાપડ ને જોવા એ દાળ વઘારી અને છાશ પહેલાંમાં છે. ને બેસી ગયા છે આપણે. 1 વાગી ગયો છે. હવે જમી લઈએ. જોરદારની ભૂખ લાગી. પછી કરીને આપણે ઊંઘી જઈએ. આપણે જો લાફ્ટર શેફનો એપિસોડ ચાલુ છે આજે જમવામાં. હું ને મમ્મી જ છીએ, બાકી બધા પોતપોતાની ધંધે. આપણે આજે વીક ઓફ એટલે હું અને મમ્મી આપણે ટીવી જોતાં આપણે જમી લઈએ. ચલો તમે બી આ જાવ આજે વીક ઓફના દાળ ભાત ખાવા. જો આપણે છાશ લઈ લીધી છે તાળી ભરી. મને મોસ્ટલી છે ને ઘરની છાશ જ ભાવે. થેલીની છાશ હું ગમે એટલી પીવું મને નિરાશ પેટ ફૂલ થઈ જાય, પણ નિરાશ તો થાય જ નહીં. તો આપણે જો ઘરની છાશ હતી તો પહેલાંમાં બી ઓછી થઈ ગઈ છે. મેં બી લઈ લીધી છે. એટલે એક વાટકો આપણે મોટી તાળી ભરીને છાશ આપણે પી લઈએ એટલે નિરાશ આપણે થઈ જાય. તો ફ્રેન્ડ્સ જો આપણે એસી ચાલુ કરી દીધું છે અને ગુજરાતી મૂવી ચડાવી દીધું છે. મૂવી છે ગોળ કેરી. યુટ્યુબમાં ચલાવ્યું છે, કંઈ સ્પેશિયલ એવું હતું ને કે આજ જોવું ના, તો આવ્યું એટલે ક્લિક કરીને જોવા લાગે. સારું છે, જોવા જેવું છે. હું પહેલી વાર જ જોયું છે. થોડીક વાર જોઈશ ને બસ પછી સૂઈ જઈશ. આજે મેં રાજા સાહેબીવાળી લાઈફ એન્જોય કરી. ફૂલ એસી ચાલુ છે. રૂમમાં કોઈ નથી. જો હું તમને બતાવું. જો એસી ચાલુ છે ફૂલ. આખા રૂમમાં કોઈ નથી. જો ઘડિયાળમાં વાગી ગયા છે 4. નક્કી કર્યું તો એસી ચાલુ થાય ત્યાંથી લઈને બંધ થાય ત્યાં સુધી આજે સૂઈ ગયો. ફૂલ ઊંઘ હતી. કાલની એવી પ્લાનિંગ કરી કે વીક ઓફ લઈને ફૂલ નીંદર કરવી. 4 વાગવા આવ્યા છે. હવે ઘેન ચડે. શું થાય બેઝી કરી કે બપોર હવે સુવાની આદત થાય. એને ઓફિસમાં જમ્યા પછી લંચ અમારે પડે 1:30 વાગે, 2 સવા 2 પૂરો થાય. 2:30 વાગે એટલે મને ભાંગ પીધે ને ભાંગ એવું ઘેન ચડવાનું ચાલુ થાય. અને આજે દાળ ભાત બી ખાધા છે, એસી બી છે, છતાં બી જરાય ઊંઘ નથી આવતી. ગુજરાતી મૂવી જોયું ચાલુ કરી, ગોળ કેરીને યુટ્યુબ પર જોયું થોડું, તો બી ઊંઘ નહીં. રીલ્સ જોઈ થોડીક વાર. 4 વાગી ગયા. એસી બંધ કરવાનો ટાઈમ થયો. હવે ઊંઘ આવે છે તો હવે થોડી ઊંઘ કરી લઈએ ને ઉઠી જઈશું. 4 વાગે છે એટલે 1 કલાક ઊંઘ કરી લો. ચાલો આપણે થોડીક વાર સૂઈ જઈએ. બાય. જો આજે આપણે ઘરે 11ના ભજન હતા, પછી પતી ગયા છે. જો કાનુડે ઉઠી ગયો છે. પ્રસાદી એક બધી છે જે આપણે લઈ લેવાની છે. હવે આપણે બનાવશું ચા. 6 વાગ્યા આજે ચા બનાવવામાં. ચલો આપણે ચા બની લઈએ, નકર આપણું માથું ફાટતું વાળા. તો આપણે મૂકી દીધી છે ચા. આજે આપણે થોડાક નહીં વધારે પડતા લેટ ચા. એટલે મને છે ને ચા ના પીવું ને છેલ્લામાં છેલ્લી 4 વાગ્યા સુધીમાં મને ચા જોઈએ. બહુ 4:30. 4:30 વાગ્યા સુધીમાં જો મને ચા ના મળે ને એટલે આજે આ ભાઈ છે ને
બોલવા લાગે, ચા આપો ને ફરી એનું કામ ચાલુ કરી દે. આજે 6 વાગે ચા બનીશ પણ થોડું એને કામ ચાલુ કરી દીધું. ઓફિસમાં બી મારી માસી છે ને ચા દેવા આવે, બહુ પોણા 4 લાસ્ટમાં પોણા 4 વાગ્યા સુધી મને ચા આપી જાય, મતલબ આખા સ્ટાફને. અને એક અમારે આટલી પ્યાલી હોય તો હું બે પ્યાલી લઉં, એટલે એક પ્યાલીથી તો મને આમ અસર જ ના થાય. 2 પ્યાલી લઉં ત્યારે ચા આપણને થોડીક અસર થાય અને માથું આપણું ઠેકાણે રહે. અને આજે જો આપણે થોડીક નહીં, બહુ 6 વાગ્યાની ચા થઈ ગઈ છે. ચા પીવાનું બહુ સારું તો નહીં, પણ ટેવ પડી ગઈ છે. ચા ના મળે તો આમ મગજ આપણું કામ ના કરે અને મને માથું બી એટલું દુખવા લાગે. એટલે આજે મોડું થઈ ગયું છે, બસ ફટાફટ પી લઈએ ચા, એટલે પેલું વધારે પડતું પ્રેશર કરે એ થોડું ડાઉન થઈ જાય. અને બસ જો અત્યારે મારે થોડું કામ આવી ગયું છે, એટલે ચા પીને બહાર જઈશ. થોડુંક ઘર માટે સામાન લેવા જવું છે ડીમાર્ટ, અને થોડું ઘણું કરિયાણું લેવું છે, તો થોડું મારા માટે શોપિંગ. મારું કેવું છે, જેટલી વાર ડીમાર્ટ હોય એટલી વાર એક મારા માટે ટી શર્ટ નહીં તો ચપ્પલ એવું કંઈક ને કંઈક મારા માટે મને લેવા જોઈએ. એટલે મમ્મી એમ કહેશે કે વધારાના પૈસા બી લેતી જજો, તો તારા માટે તારે લેવું પડશે ને. હા, એટલે જો બસ ચા પી લઈએ એટલે આવવું પડી જાય આપણે ડીમાર્ટ. જમવાનું તો આઈને કંઈ બનાવવાનું છે નહીં, કેમ કે આજે ઈચ્છા છે કે આજે વળી 11 છે, પરસોત્તમ મહિનો છે, તો થોડું પૂન કરીએ, તો ઘરે બધાને કેરીનો રસ ખવડાવીએ તો પૂન મળે આપણને. અને એમ એવું કંઈ કાંઈ છે નહીં મતલબથી, પણ આ ઘણો ટાઈમ થઈ ગયો, રજા બી આજે રાખી છે, તો વિચારી કે બહારથી આજે કંઈક ખાઈ લઈએ. તો ડીમાર્ટથી હું જઈને આવું, પછી આપણે જશું બહાર જમવા. ત્યારે આપણા મગજને થોડું ટાટક થાય, બાકી રકાબી જેટલા ચાય મને જરાય અસર ના થાય. ચલો ફ્રેન્ડ, બધે ચા પીવા આવી જાઉં. 6 વાગે, 6:30 વાગી ગયા છે. જો ડીમાર્ટથી જો હું આવી ગઈ છું ને વાગી ગયા છે ઘડિયાળમાં 8:30. લેટ થઈ ગયું કેમ કે ઓલમોસ્ટ ત્યાં આજે એટલી પબ્લિક હતી, અને પબ્લિક તો ઠીક, પણ અમે બંને જણે ગયા હું મારી ફ્રેન્ડ. એટલે જે ના લેવું હોય એ જોઈ લેવાનું, અને જે લેવું હોય એમાં વાર લગાડવાની. એને બી થોડોક સામાન લેવાનો હતો. બસ પછી બહાર નીકળ્યા હતા, છોકરાને બહાર નીકળ્યો એટલે જાણે એક નિયમ બની ગયો પકોડી ખાવાનો. પકોડી ખાઈ લીધી, પ્લસ ઠંડુ પી લીધું, અને થોડીક વાર અમે બહાર હવા સારી હતી તો બેસા ગપ્પા મારે, કેમ કે મારી આજ રજા હતી. નેક્સ્ટ ખબર નહીં હું ક્યારે રજા લેવું ને, એને બી પછી સાસરે જવાનું કદાચ થઈ જાય, તો થોડીક વાર બેસ્યા, બહાર આચર કુચર ખાઈ લીધું છે. હવે કંઈ ખાસ ફૂડ જોવું નહીં. આજે મેં જણાવ્યું હતું કે બહાર જશું જમવા, એ પ્રમાણે એટલે બહારનું જમવાનું ઘરે લાવી દઈશું અમે. તે બસ પપ્પા લેવા ગયા છે, અને અમે મસ્ત આજે સારી હવા છે, અને કતો બફારો મારતો હોય, તો આજે જો ફળિયામાં સારી એવી હવા ચાલે છે, એટલે બેઠા છીએ ફળિયામાં. તો ફ્રેન્ડ્સ, આનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. અને નેક્સ્ટ વ્લોગ મેં મતલબ એક બહાર જવાના છે, ત્યારે એ વ્લોગમાં હું સાગર બંને હતું, તો એ નેક્સ્ટ વ્લોગ હું ત્યારે લઈશ, જે મારી ઈચ્છા છે ઘણા ટાઈમથી જવાની, એ જગ્યાએ અમે જવાના છીએ બંને. તો બસ નેક્સ્ટ વ્લોગમાં અમે સાથે રહીશું. નેક્સ્ટ વ્લોગ બી ત્યારે જ મૂકું, ત્યાં સુધી હું એવા શોર્ટ્સ ને એવું મૂકતી રહીશ. બ્લોગ નહીં આવે, નેક્સ્ટ વ્લોગ ત્યારનો આવશે મારે, કેમ કે ટાઈમ નહીં મળતો. સવારનું ઉઠવાનું એ જ રૂટીન, ઓફિસ જાઓ કરે આવો, જમવા કંઈ નવીન નહીં હોતું, એટલા માટે. તો ચલો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે બાય બાય, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ. બાય બાય, સીતારામ.